આ 1 ઓક્ટોબર 2024ની વાત છે જ્યારે હું લખનૌથી દિલ્હી મારા ઘરે જઈ રહી હતી. હું લખનૌમાં સરકારી શિક્ષિકા હતી અને દિલ્હીમાં મારું ઘર હતું. તે દિવસોમાં શાળામાં દશેરાની રજાઓ પડી હતી, તેથી મેં વિચાર્યું કે ઘરે જઈને ફરી આવું, કારણ કે શિક્ષકોને ક્યારેય બહાર જવાની તક મળે છે. મારી ટ્રેન 2 તારીખે હતી, પણ સામાન પેક કરવામાં મોડું થઈ ગયું અને ટ્રેન ચૂકાઈ ગઈ. એટલે મેં વિચાર્યું કે ચાલો આજે સ્લીપર બસમાં જ જતી રહું. પણ મુશ્કેલી એ હતી કે માત્ર એક છેલ્લી બસ બાકી હતી અને તેમાં પણ એક જ સીટ ખાલી હતી. આખી બસ સ્લીપર જ હતી, ઉપર નીચે બંને સૂવાની વ્યવસ્થા. મેં કંડક્ટરને પૂછ્યું કે શું એક સીટ મળી જશે? તેમણે કહ્યું, ના મેડમ, સીટ તો નથી મળી શકે એમ, કારણ કે સ્લીપર સીટમાં એક ભાઈ પહેલેથી જ છે. જો તમે એડજસ્ટ કરી શકતા હોવ તો ઠીક છે, નહીંતર બધી સીટ બુક થઈ ગઈ છે. 5 મિનિટ વિચાર્યા પછી મેં હા પાડી દીધી. મને ખબર નહોતી કે એ માણસ કેવો હશે. મનમાં થોડા અજીબ વિચારો આવતા હતા, પણ હિંમત કરીને હું બસમાં મારી સીટ પર જઈને સૂઈ ગઈ. મેં જોયું કે બાજુમાં એક બેગ પડી હતી પણ પેલો માણસ ત્યાં નહોતો. થોડી વારમાં મેં બારીની બહાર જોયું તો એક 30 થી 35 વર્ષનો યુવાન ઉપર આવી રહ્યો હતો. મને થોડી રાહત થઈ કે કોઈ અંકલ નથી, નહીંતર આખો રસ્તો બોર કરી દેત. તેણે જીન્સ શર્ટ પહેર્યું હતું. બસમાં આવીને તેણે કપડાં બદલીને લોઅર પહેરી લીધું અને ઉપર આવીને સૂઈ ગયો. તેણે કહ્યું, મેડમ, તમે મારી સીટ પર છો. મેં કહ્યું કે મને પણ આ જ સીટ મળી છે, કંડક્ટરને પૂછી લો. કંડક્ટરે તેને સમજાવ્યું એટલે તે માની ગયો અને બોલ્યો, ઠીક છે, જો મેડમ કમ્ફર્ટેબલ હોય તો મને કોઈ વાંધો નથી. સફર શરૂ થઈ. તે બ્લૂટૂથ લગાવીને ગીતો સાંભળવા લાગ્યો. ધીમે ધીમે બસની ઝડપ વધી. સ્લીપર સીટમાં જગ્યા ઓછી હોય એટલે અજાણતા એકબીજાને અડકી જવાય, પણ હજુ સુધી કોઈ ખોટી વાત થઈ નહોતી. પણ જેમ રાત વધતી ગઈ, તેમ તે માણસ ધીમે ધીમે મારી નજીક આવવા લાગ્યો. મને અજીબ લાગ્યું પણ હું ચૂપ રહી. મને મનમાં ડર લાગવા લાગ્યો કે આ કંઈ ખોટું તો નહીં કરે ને? મેં નક્કી કર્યું કે જો તે થોડી પણ વધુ બદતમીજી કરશે તો હું તેને લાફો મારી દઈશ. જ્યારે તે વધુ નજીક આવ્યો ત્યારે મેં તેને ખીજાઈને કહ્યું, તું પાગલ છે? તારા ઘરમાં માં બહેન નથી? તું તારી માં સાથે પણ આવી રીતે જ સૂવે છે? તેણે જવાબ આપ્યો, મેડમ, તમે મને ખોટો સમજો છો. મારી માં હવે આ દુનિયામાં નથી. હું જેમ કમ્ફર્ટેબલ હોઉં એમ સૂવું છું. જો હું નીચે પડી જાઉં તો શું તમે મારી સારવાર કરાવશો? મેં તેને ખૂણામાં સૂવાનું કહ્યું અને તે માની ગયો. પછી તેણે કહ્યું, જો મેડમ, સમાજમાં જો કોઈ છોકરી ભૂલ કરે તો લોકો કંઈ નથી કહેતા, પણ જો છોકરો કંઈક કરે તો તરત મારવા લાગે છે. જરૂરી નથી કે દરેક છોકરો ખોટો જ હોય. તે એવી રીતે વાત કરતો હતો જાણે તે ખૂબ સારો માણસ હોય, પણ મને શું ખબર કે તેના મનમાં શું ચાલી રહ્યું હતું. થોડીવાર પછી એક બસ સ્ટોપ આવ્યું અને ઘણા લોકો બસમાં ચડ્યા. બસમાં ખૂબ ભીડ થઈ ગઈ. ચાલવાના રસ્તામાં પણ લોકો ઊભા હતા. અચાનક મેં જોયું કે તે છોકરાએ મારા ગળા પાસે હાથ નાખ્યો. મેં બૂમ પાડી, તને શું તકલીફ છે? અને તરત કંડક્ટરને બોલાવ્યો. કંડક્ટરે આવીને કહ્યું, મેડમ, તમારા ગળા પાસે કંઈક લાગ્યું છે. ત્યારે મને ખબર પડી કે તે બંનેએ મળીને મારી સોનાની ચેઇન ચોરી લીધી હતી. કંડક્ટર જૂઠું બોલવા લાગ્યો કે, મેડમ તમે તો પહેલાં ચેઇન પહેરી જ નહોતી. ત્યારે મેં ગુસ્સામાં કહ્યું, જો તમે ચાલાકી કરી તો યાદ રાખજો, મારા પતિ પોલીસ ઓફિસર છે અને હું શિક્ષિકા છું. તમને શરમ આવવી જોઈએ. બસના લોકોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેઓએ ભેગા થઈને તે છોકરાને ખૂબ માર માર્યો. તેની તપાસ કરી તો ખિસ્સામાંથી મારી સોનાની ચેઇન મળી આવી. મેં તે બસમાંથી ઉતરી જવાનું નક્કી કર્યું. રાત ઘણી હતી અને રસ્તો સુમસામ હતો, છતાં મેં હિંમત કરી. મને ઉતરતી જોઈને બસના બીજા મુસાફરો પણ મારી સાથે નીચે ઉતરી ગયા અને કંડક્ટર પાસેથી પોતાના પૈસા પાછા માંગવા લાગ્યા. અંતે બસવાળાએ માફી માંગી અને વિનંતી કરી કે હું બસમાં પાછી બેસી જાઉં. બીજા મુસાફરોને મોડું ન થાય એ વિચારીને હું પાછી બેસી ગઈ. મેં કંડક્ટરને ચેતવણી આપી કે, હંમેશા દરેક સ્ત્રીને પોતાની માં કે બહેનની નજરથી જોજો. ચોરી અને બદમાશીની માફી ક્યારેય નથી મળતી. દિલ્હી આવતા જ હું ઉતરીને ઓટો કરી સીધી ઘરે પહોંચી ગઈ. મારું મગજ ખરાબ થઈ ગયું હતું.
હું ભગવાનનો આભાર માનું છું કે હું સલામત રીતે ઘરે પહોંચી અને મારી ચેઇન પણ પાછી મળી ગઈ. શીખ: બધી છોકરીઓને મારે એટલું જ કહેવું છે કે ગમે તેટલી મજબૂરી હોય, રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુસાફરી કરવાનું ટાળો. બને ત્યાં સુધી દિવસે જ મુસાફરી કરો, કારણ કે આજનો જમાનો બહુ ખરાબ છે. સાવધાન રહો અને સુરક્ષિત રહો.